મિત્રો આપણે વિડીયો તો ગોડાના ઘણા જોયા છે. કોઈમાં એક ગોડો હશે, કોઈમાં બે ગોડો હશે, કોઈમાં ત્રણ ગોડા હશે, બરાબર. પણ આ જે વિડીયો અમે આજે શૂટિંગ કરીએ છીએ, બરાબર, અને તમારા સામે રજૂ કરીએ છીએ વિડીયો, એ વિડીયોમાં તો આખું ગામ જ ગાંડું છે ભાઈ. એટલે આ વિડીયો તમે ખાસ ધ્યાનથી જોજો અને તમને ખૂબ મજા આવશે. બહુ મસ્ત કોમેડી વિડીયો બનાવ્યો છે મિત્રો. જય માતાજી. અમારો વિડીયો ચોક્કસથી આખો જોજો, બહુ મજા આવશે. જય માતાજી. ચિત્રગુપ્ત, હા પ્રભુ. આપને પૃથ્વી ઉપર તો આવી ગયા, બરાબર, હા, પણ તમને ખબર ના આપને તમ આયા પૃથ્વી ઉપર? ના, નહીં ખબર. ચિત્રગુપ્ત, હા, આપને પૃથ્વી ઉપર એક કોમે આયા હી. શું કહો અમે આયા પ્રભુ? તો અહીં આગળ એક ગોંદાનું ગામ હ. હા, એ ગામમાં કોઈના મગજ જ નહીં. એટલે આપણે એમના મગજ આવો, એમની બુદ્ધિ વપરાય એ માટે આપણે બુદ્ધિના નાડવા વેકવા આયા હી. હું તો કોકના પ્રાણ હરવા આયા છીએ આપણે. ના ના ચિત્રગુપ્ત, દર વખતે આપણે કોઈના પ્રાણ હરવાના નહીં હોતા. હા, હા, આપણા સિસ્ટમ ની અંદર અમુક કામ આપણા હુંપે ના હોય, બરાબર. અને આ નાડવા આપણે એમને ખવડાવવાના હ, જેથી એમને મગજ આવે, બરાબર ને? હા, હેડ. હેડો તાન આપણે આગળ જઈએ, ગામમાં લઈ જાઉં તમને, બરાબર. તારે ચાલુ થયું પાસ થયો નપાસ થયો એટલે આ તારી માં તો તને વકીલ બનાવવાનો હતો. આપડા બાપાનો 4 વર્ષ જૂનો કોટ પડ્યો ને તારે કોમ આવે એટલે પેલા હિસાબી. ચિત્રગુપ્ત, હા, હા, નાટક કંપની વાળા. ચિત્રગુપ્ત, જોયું ને પ્રભુ. ખુરશી નો ઉપયોગ બેહવા માટે કેવી રીતનો કનો આ લોકો જોયું ને. ઊંધે ખુરશી લઈને તો બેઠા, જુઓ તો ખરા. ચિત્રગુપ્ત, અમને મગજ નહીં. હું તીમો અમને નાદો આપવા માટે આવ્યો હું. કોણ છો તમે? હું એમના જ છું. એવું લેવા આઈકન એમ હું તમને બુદ્ધિના નાદવા આપવા આવ્યો હું. એવું લેવા આઈકન આ લાડવા લઈ આ નાદવા તમે ખાઓ ને એટલે તમને બુદ્ધિ આવી જાય. એટલે કયા એમ હો તમે? હું સ્વર્ગ નો કવારો એમના છું. શોખમાં રહ્યો આઈકન લેવા આયા હો? અને તમને નાદવા ખવડાવવા માટે આવ્યો હું. એટલે લાડવા બાડવામાં નહીં લેવા. આ બુદ્ધિના નાદવા હા, આ ખાચો એટલે તમારી બુદ્ધિ આવી જાય. એ તમારા કરતા અમારે બહુ બુદ્ધિ જો એવું એમ? હા તો બહુ બુદ્ધિવાના નાખો. બહુ બુદ્ધિ વાળા. આ તમે નાદવા ખાઓ એ તો તમારી બુદ્ધિ અમે જોઈ, બરાબર. આ તમે નાદવા ખાઓ ને અને તમારી બુદ્ધિ આવી જાય. સાચું કેમેરો છો? તો તમને શું લાગે હું એમના છું પોતે ભગવાન ઈશ્વર પરમેશ્વર? સાચુકલા ભગવાન. હા તો તાન સાચુકલા આ ખુરશી જો હું તમને બેતે શીખવાનું. આ ખુરશી આવની જ ના બેહાય. કચી ના બે. ખુરશી આવની તો ઊભી કરાય અને આવની કોના અંદર બેહાય. ઓહો. તમે એમ કહેતા હતા કે તમારે બુદ્ધિ નહીં? હા માં તમારા બુદ્ધિ નહીં. એ તો આ જોઈ લીધું હાલ બુદ્ધિ નું પ્રદર્શન. તો બુદ્ધિ ના એટલે મારો સવાલ જવાબ કરશો તમે? અને તમારા કરતી તો માની બુદ્ધિ કોઈ ઘણી. એવું એમ? હા, બુદ્ધિ બહુ તમારા કરતી, અમારા બુદ્ધિ બહુ, અમે ભગવાનની. તો આ કૂતરું પૂછડી છે મલાવો એનો જવાબ આલો મને. ચિત્રગુપ્ત, હા પ્રભુ. આ કૂતનું પૂંછની તો મનાવે. મને નહીં ખબર. ચિત્રગુપ્ત, આપને ભગવાન હે, આપના નાતના સવારના જવાબ ની ખબર ના હોય? ના પ્રભુ, મને તો ખાલી ચોપડા જોતે જ આવડે હ. તો આપણે તો તે કેવો ખાલી હાઉ. કઈ જગ્યાએ ભણ્યા હતા તમે ચિત્રગુપ્ત? એ અંતર નહીં પત્ની કહું. હા, પૂંછનું પૂંછની એટલા માટે હનાવ હા, કે એનું અંગ હોય એટલે હનાવ. મારા હાથના 2 લાડવા તમે ખાઈ લેજો હવે. તમ એમ તમે અમારા કરતા જવાબ કર્યો તમને? જવાબ કહી દો તાન. પૂછડી કોઈ કૂતરું ના હલાવે. હા કૂતરું પૂછડી હલાવે તમને કહી દઉં તાર. હા. એના હાથના લાડવા તમે ખાઈ લેજો બુદ્ધિ ના. ચિત્રગુપ્ત, હા પ્રભુ. આ બુદ્ધિ આપવા અમને. આટલા થવાના જવાબ ની આપનાને ખબર નથી. જોવો આ ગોમનાનો મોના આપના ગોદા ગણી જો. તમે તો કહેતા હતા કે ગોમ આખું ગોડું હે ને. અને આખું ગોમ ગોદું હ, પણ એ સમજણ પડતી નહીં કે આને આવા થવાન કરીને આને ભગવાનને કન્ફ્યુઝ કરી નાખે, બરાબર. હા. તો આ બીજા સામાન્ય જેવા મોઠોની તો હું હકાત કહો. હા, એ વાત તો સાચી હો પ્રભુ તમારી. કહું હા. હવે હમણાં જોને આપણે મોથાકૂદ કરવાની એવું નહીં, બરાબર. હા, ને બરાબર. આને આપણા ગોદાગન છે. હા, એને ગોદા અને આને આપણા ગોદાગન છે. તો આપણે આગળ જઈએ, રસ્તામાં જે મને ને એને આપણે નાદવા ખવડાવીએ, બરાબર ને? હેલો ચિત્રગુપ્ત, હા પ્રભુ. રસ્તામાં જે મને ને હા. એને આપણે નાદવા ખવડાવી અને પછી આપણે યમલોકમાં પાછા જતા નહીં, બરાબર ને? હા, હા. હા હેલો તાર. કઈડિયા કહેતા હતા વાત સાચી.
કે પેલા ડેટકાન ઇટારો મારે તો કે બૈરું કે બોબલું મળે પણ મારું બૈરું જેવું નકરું બોલ બોલ કરે ગોમ હોમું જવા દે ગોમમાં માહિતી લેવા જવા દે જબરું દેખાય દર્પણ જેવું ઓ વડીલ હું હા કોઈ માગતા નહીં બા અમે માંગવા નહીં આયા, અમે આપવા આયા હી. બહુ રૂપિયા જેવા લાગો હન બહુ રૂપી નહીં ભાઈ, અમે ભગવાન હી. ઈશ્વર પરમેશ્વર પોતે ભગવાન યમરાજ હું મો. એટલે ચિયા ગોમના ભગવાન યમરાજ સ્વર્ગલોકમાં આવ્યો હું. એટલે ચિયા કઈ સર્ગ રોગ આવ્યું અને આ ઉપર સ્વર્ગલોક આવ્યું, ઉપર આમ જીવ નહીં ને એ યમરાજ હું મો. આવું તો હોતું હશે કૃષ્ણ ગુપ્ત હા જોયું ને તમે, તેવા મોનતો મને આપના. હું યમરાજ હું યમરાજ. પણ હમણાં જેવા લાગતા જ નહીં તમે તો હું સોની ખેતી જેવો નાખું વડીલ. હા હું પોતે યમરાજ હું. લોકોના જીવ નહીં ને એ યમરાજ હું પોતે. એ હમણાં જેવું મન મોને એમ જ નહીં આવતું આ પેલા આવું મદારી આ બધા છે ને આ બધા આવા ભિખારી જેવો ને આ બધું વે કારણ કરી કૃષ્ણ ગુપ્ત હા પ્રભુ ચોપનો બતાનો તો ચોપનો બતાનો એમને. બતાવ અને તમારા મનની તાની ખુદી કહી દઉં હું. કહું છે તારીખે કહું બધું ના આમાં કઈ આવ કશું આવ એમ રોગથી તમે આ જ નહીં આ બધા કહેવાના ચિત્રગુપ્ત ને હા પ્રભુ અને આપની કોઈ વાત નહીં મોનાતા ને તમ ચમ કે એમના મગજ નહીં બુધો ચિત્રગુપ્ત. તમે સમજતા નહીં. દો પેલી થાની ને એમાં એમનું મોઢું દો. તમે ભગવાન તમારું મોઢું ના દેખાય આમાં દેખાતું જ નહીં અને તમે ભગવાન ના હોય ભગવાન ના મુદ્દા ના દેખાય મય. તો ભગવાન મારા અંગત વાતો કરે અને આ બધા ભગવાન ના દેખાય, આ તો તમને એકના જ ભગવાન દેખાય. તમ કે અમે હતા તમને બુદ્ધિ ના નાદવા અપાયા હી. એટલે બુદ્ધિના? હા કે તમારી બુદ્ધિ આવી જાય ને આ નાદવા તમે ખાઓ ને એને તમારા બુદ્ધિ આવી જાય. આઈ જાય બુદ્ધિ આઈ જાય હા બુદ્ધિ આવી આઈ જાય. જાય? આવી જાય આઈ જાય આઈ જાય તમે કોઈ દાનો કોઈને સેવા કને ની કની હોતી હશે કાન સેવા તો કેવી કરી તમને ખબર કૃષ્ણગુપ્ત હા પ્રભુ જોવો તો કોઈ દાનો એમને કોઈની સેવા કને ની અમે પણ સેવા કેવી કરી તમને ખબર હા કેવી સેવા કરી હે? તો એક કાકા હતા ને હા. હેડેક નતા ને હા, હા. હડકાઈ કૂતરું હે મારી તું ઓવા હનકાયું કૂતરું. તે કાકા જેવા છે દોડી જ પોકી ગયા આવી તો સેવા કરું હું અને આ સેવા ના કહેવાય ભાઈ. તા હું કહેવાય આ સેવા કની કોને કહેવાય કે આપને કોઈ ગરીબ હોય, કોઈ ભૂખ્યું હોય, એને ખવડાવ્યું હોય પેટ ભરીને, એના આત્માને શાંતિ થાય એને સેવા કહેવાય. એટલે પણ સેવા જ કહેવાય ને પેલો કાકો હેડેક તો બે કે બટા મન હેડાડી લઈ જા હું કાકા કૂતરો કાકો દોડ્યો કૃષ્ણગુપ્ત એ સેવા ના કહેવાય કાકો એથી બચ્ચે ઘેર પોકી ગયો તમે જોયું ને જોયું આ ગોડા જ રહેવાના રે જો આ તમે આ બુદ્ધિ નો નાદો ખાઓ બરાબર, એને તમારા બુદ્ધિ આવી જાય. લાવો છો પણ એમ કહો તમે જ માગી ખાધો ને બે જણ ગામમાં અને આ ભાઈ માગી ખાવા માટે લાવો, નહીં આ તમે આપ્યું. માગી ખાધો અરે માગી ખાવા માટે નહીં આપ્યું. માગી ખાધો અમારા બુદ્ધિના લાડવા નહીં જોતા તમે માગી ખાધો ગામમાં આ બધા આયા ને તમે ગામમાં ખેલ કરવા એટલે ખેલ કરીને માગી ખાધો અને આ ખેલ કરવા વાળા નહીં, હું ભગવાન હું. ભગવાન લાગતા ને માગી ખાધો એ ડીશ લઈને અને હું ભગવાન હું ભગવાન. તો તમે ખાઈ જવો છો અને ખાઈ દો એટલે માના તો બુદ્ધિ હા, તમારી બુદ્ધિ નહીં. અમારા તમારા ઘરે બહુ બુદ્ધિ તમે ખાઈ દો અને આ તમે ખાઓ ને એટલે આ તમારા બુદ્ધિ આવી જાય બધો. બુદ્ધિ મારામાં તો બહુ જ છે પણ તમે ખાઈ જવો બે જણ હું જોઉં અને અમાર બુદ્ધિ ની નહીં તાનું. તમે એમ બહુ મોથું ના ચડાશો ગોમમાં જાઓ ને માગી ખાજો અને વડીલ મને આગળ જવા દો યાર તમે એ વડીલ તમે વાપરો મારી વાત અને તમે હે ને એને ત્યાં નાદો ખાઈ દો એટલે તમારું મગજ કોમ કરતું થઈ જાય. અત્યારે તમારું મગજ બેન માની દેનું હોય. તમે ઉપર હિને જાય ને ઉપર એને હતા તો અહીં આયા શું સાબુથી હા. અને વિમાન અમારું તો આગળ બન્યું બધું. મને જવું પડશે હા. અને એ પાંદો આ ધંધા ઉપર હતો એટલે અમે વિમાન લઈને આયા. હા હું જાઉં અને આ એ કૃષ્ણ ચોપડો ગુપ્ત. તમારો હા તમને આ માગી ખાવા ચાલ્યું આ તમારા કોમનું નહીં અમે તો અમારા બધાના પ્રાણ હરવાના હ એટલે આ ચાહી ને આ પણ હરવા વાળા ને એ મનુષ્ય હા આવી રીતનો ગોંદો ના થાય, બેહ ના થાય, આ નાદો ખાઈ જા એટલે તાના બુદ્ધિ આવી જાય બરાબર. ઘને તઈને હોઈ દે હવે તાના બુદ્ધિ આવી જાય.
બરાબર ને તીતના ગુપ હા પ્રભુ જોયું ને તમે જોયું બહુ કાતું કામકાજ હે તીતના ગુપ બહુ કાતું કામકાજ હે. માને ભમ્માજીને દઈ શિકાયત કરવી હ અને આખા ગામમાં ફરવાનું પ્રભુ આ રીતના અને આખા ગામમાં ફરવાનું હતા તીતના ગુપ ભમ્માજીને દઈ કેવું હ માને કે માને આ નોકરી કરવી નહીં માને. તો પછી પ્રભુ આપણે શું કરશું? અને હું કરશું આપણે ગમે તે ધંધો ખોનીને હું બુધો આપણને આ નોકરી કરવી નહીં. આ ગામે ગામ બુધો આપણે આવું બનવા જેવું થાય કહો. આપણે પણ હે ને ઈકણે છે ને આપણે દિવાળી ફટાકાની દુકાન ખોલી દેવું. હા દિવાળી આવી છે. તીતના ગુપ હા તમે એક કામ કરજો પછી હા શું કરવા? આપણે આ નોકરીનું તો આનું કામ પતી જાય ને હા એને પછી શું કર્યું કહું શું કરશું? જો હું પોપતા વેચવાનો બને બરાબર. હા હા બરોબર. અને હું હા અને તમે બાન વેચવાના બનજો. હા આપણે બે જણા થઈ અને આનો ધંધો ભાગમાં તાનું કરીએ આપણે હારું હારું બરાબર ને. હેલો હાથના નાદો વેકી મારીએ ગામમાં હેલો. હારું હા હેલો. દરવાજો હરખું વાગજે પાછું તું. વાખી દીધો. કમ્પ્લેટ કમ્પ્લીટ. ચાવી લાય. ચાવી જા. આ રે ચાવી મારા જોડે આવી. તીતના ગુપ હા બરાબર. આમ આગળ જા. આ મનુષ્યને શું થઈ ગયું તો અમી આમ દોની ને સ્વાદી આયા તમે આ. કહું હા આ તમે અમી આમ તમ દોનો હો શરબત પીવા જતા અમે. શરબત. શરબત. તીતના ગુપ હા પ્રભુ. આ કેવી વસ્તુ આવે શરબત હું એ જ કોઈ દાડ નહીં પીધું ને. નહીં પીધેલું કોઈ દાનો આ તો આઈ ના તમે આવા. બાસ મારે બહુ. શરબત આટલી બધી બાત મારે આ તો સોમરસ હે, સોમરસ સોમનાથ સોમરસ. તીતના ગુપ હા પ્રભુ. અરે સોમનાથ પીધે તો આપણે બહુ ટાઈમ થઈ ગયો તીતના ગુપ હા પ્રભુ. તીતના ગુપ હા પ્રભુ. આ સોમનાથ તો આજે આપણે પીવો જ પડશે તીતના ગુપ એ ગુનાઈ. એને દોવાનું પ્રભુ એ, હા માગશું થોડો. અને માગવાનો તું હોય તીતના ગુપ તું? એ સામેથી જ આપણાને આપશે આપશે? અને સોમનાથ જરા અમને પણ ચખાનો પીવો તમારે. અને હા ખાસ. હાલો. ચખા. હાલો. ઉભા ઉભા. લે પીવો તારે. સોમરસ છે સોમરસ. અરે હા હું જોઈને આ સોમનાથ કેવો હ આ જોઈ જો. તીતના ગુપ હા પ્રભુ. આ સોમનાથ માં કેમ આવી બાત આવા હ 800 નહીં તમારા માટે જ લાય પણ આપશું છો કડીક રાખો. આવું લઈને આયા હતા. તીતના ગુપ હા પ્રભુ. ને થોડોક તમે તો સોમનાથ ચાખી લો મારા નહીં ચાખવો પ્રભુ. ન આ તમારો સોમનાથ કોણ હતો તમે? હું યમના છું યમરાજ? હા ભાવ પૂરા મારા. ભાવ પુનાવાના નહીં તાળા. હું યમ પુની નો યમના છું પેલો મેવાડા જોડે આવી હરીએ. મેહાના જોડે આવ્યું એ નહીં તાળા. અમારું યમપુરી તો ઇન્દ્રનોક જોડે આવ્યું ઓવા જોયું પેલા ભાવનગર જોડે આવી હરીએ. ભાવનગર જોડે ના આવ્યું પૂરો તાળા. ઉપર આકાશ ની વાત આ તો એવું હે? ના, ભાવનગર તો કની કરાયું તીતના ગુપ હા પ્રભુ. આપને જોડે ભાવનગર આવા તો ના. ભાવનગર ના આવે બુડો જોડે આમાં તો વિષ્ણુપુરી આવે ને ઇન્દ્રનોક આવે અરે નાટક કરવા વાળા નહીં લાગતા ને આપણા. મને એવું જ લાગે હે. હે? મને એવું લાગે. નાટક કરવાના નહીં હું પોતે હમણાં છું અને તમને આ બુદ્ધિ ના નાદવા આપવા આવ્યો હું અરે નાટક વાળા જ છે. નાટક વાના એના નહીં લાડવા એમને જ કયો ને કે ખાય. એ ભાઈ હા નાટક વાના નહીં તો હું હમણાં છું અને આ તમને માનો તીતના ગુપ નહીં નાખતો અમને નહીં લાગતું હો. તો હું ચોક્કસ નાખો હ ચોક્કસ જેવો જ લાગે હો. આ માનો તીતના ગુપ હ ના આ તો ચોક્કસ જેવો જ લાગે. હા જો ના સાઈડ અને આ અમે હાથું કના હમણાં દી અમે ભગવાન બુધો હું કહું લે. હા. અરે નવડા આપણે હેડ આપણે. અને આ નવરા નહીં આ બુદ્ધિ ના નાદવા તો તમે ખાતા હતા હા, અમારે આ ગરી ના દ્વારા ખાતે જ જુઓ. અરે એક એક નાદવા તો ખાતા હતા હા, નહીં ખાવો અરે મને. કઉ ખાતા હતા નહીં ખાવો. તમે ખાઓ તમે. અને આ તીતના ગુપ હા પ્રભુ. આ પૃથ્વી લોકના મનુષ્ય બહુ ખરાબ ભયા આપણું મગજ ફની દે મને એવું નાગે કહું હા. તો આખું ગામ આપણે ફનવાની એવું ને તો કદાચ આપણે એક બાજુ ઘર બનાવવું પડશે મને એવું નાગે તીતના ગુપ આગળ હેડો હવે પ્રભુ. અને તીતના ગુપ માં તો આગળ જવાની હિંમત જ નહીં થતી કયો એનો તો તમે કહો તમારી આગળ જતા તાન હા હેડો. મારો ધક્કો મારો લે લે લે. કેમ મારી એકતા નહીં ઓ માનો આ તો તમ ધક્કો માની નહીં તો બગડ્યું બગડ્યું નહીં. તો પેટનો પતી ગયો ના ઓના ઉપર વજન બહુ પડે. જોવો જ ખરા મોણા બે. હા કાના તો ઉપર બેન તનવીન નહીં દો ને ના લઈ જવાના. હવા નીકળી જાય તો આ બે જોવો જ ખરા. એવું હોય એમ તો તાહાના માટે લાયા તમે
ખાલી દોરવા માટે જ લાયા છે. એવું એમ હોવે. બના બતીત ના ગુપ હા પ્રભુ જોયું ને તમે જોયું આને તઈ તો પેલા બધાના ગુનું ના ગમે મને ઓવા કહું હા તે તમે ઓમ તો હેડે આમ ગામમાં જઈએ. ગોમમાં તો એમ હોવે. હા ના તમે કોણ હો? અમે હમણાંથી લે અમે તો અમારા હંગાત હો. હા તો એ હમણાં તો અમે લાગુ ને તમે નાટક વાળા હો. તમે નાટક વાળા લાગો. અને હમણાં તો હું અને નાટક વાળા નહીં ભૂતો હું હમણાં તો એમ પુનીવાનો એવું નાટક તો હું બનાવી બતાવો. તમે ભજવાનું નાટક હા નાટક બધું હે. શું વાત કરો આ તપેલું બને દાળ બને હે. એવું તો આવો આ બધું આવો નાટક ભજવો તમે હા. તો માને જોવું પડશે કે તમે કેવું નાટક ભજવો હો. તો ઊભું કરો મને બતાવો હેડો બતાવો લે બે જણા. લાવો. એ બતાવો પેલું નાટક. એ જો નાટક ચાલુ કરો. હા કરો. તમે કહો બોલો. તમે શું બન્યા હો હું તપેલું. હે તપેલું. તપેલું બને એમ હા. અને આ ભાઈ શું બન્યા હું દાળ બન્યો. હે દાળ. દાળ બન્યા ઓહો. તે પણ દાળ તો તપેલા આવી દો ને તપેલું અધર રહી ગયું દાળ ને ઠરી જાય એટલે. એવું હે એમ ઓહો. આહા. અને તમે શું બન્યા હો તાજમહેલ. એક મિનિટ આ દાળ આ તપેલું એ તો બરાબર હે. પણ તમે તાજમહેલ દેવા નાખતા નહીં તમ ના તમે તાજમહેલ દેવા નાખતા નહીં આ દાળ આ તપેલું એ તો મોનામાં આવ્યું તનો પણ તમે ખુદો તાજમહેલ દેવા નાખતા નહીં એટલે હું મહાભારત પેલા રહું તાજમહેલ. ના મહાભારત પેના ના એમ એ મહાભારત પેના તો તાજમહેલ બનાવ્યો તો તમે તો એવું લાગતો નહીં. એવું હે એમ હા. અને તો વાત સાચી તમારી બરાબર હેડો ને આપણે. આ હેડો. હું હમણાં તો જો આ બુદ્ધિના નાદવા તમે ખાતા દો અલે અમારે નહીં ખાવા લાડવા. હા ના. અને ખાતા દો કા અરે નહીં ખાવા અમારે લાડવા નહીં ખાવા. અને લઈ લઈએ. અને તમારા બુદ્ધિ આવી જાય નાદવા ખાતા દો ના ના અમારે નહીં ખાવા. આ બુદ્ધિના નાદવા તમે ખાતા દો નહીં ખાવા નહીં ખાવા. ઓ વડીલ આ બુદ્ધિના નાદવા ખાતા આ દો નાટક વાળા ચોહી આવી ગયા. રીતના ગુપ હા પ્રભુ ખરેખર અમને બુદ્ધિની નહીં આપણે બુદ્ધિની જરૂર ના મને એવું ના કહે લ્યો લાવો રીતના ગુપ માના નોકરી કરવી નહીં બરાબર લ્યો અને આ બધું એમ ઈ દઈ અને આપી દેજો બ્રહ્માજીને બરાબર કે હમણાં નોકરી સોની દીધી એમ કહી દેજો એ હાર આવડતની નોકરી કરાતી હશે બુડો જય માતાજી મિત્રો અને નવા વર્ષના અમારી બાબા રામદેવ 03 ટીમ તરફથી દરેકને નવા વર્ષની શુભકામનાઓ અને નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ અને મિત્રો જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 03 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો